કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ડિસ્કસ કરવાના છીએ એમાં પ્રથમ જે છે હજીરાથી ઘોઘા રોપેક્સ ફેરી. તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા હજીરા જે સુરત ખાતે આવેલું છે અને ઘોઘા જે ભાવનગર ખાતે આવેલું છે, તો બંને પોર્ટ એરિયા છે, બંદરવાળા વિસ્તાર છે, એની વચ્ચે રોપેક્સ ફેરીથી શરૂ કરી છે. આની સાથે જ કેટલીક મહત્વની જાણકારીઓ પણ આપી છે. જો આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ ખાલી એટલું નથી કે ચલો આ ટ્રાન્સપોર્ટેશન કેટલું છે, કેટલા કિલોમીટર ઘટશે, કેટલો એરિયા છે, કેટલો સમય થશે, માત્ર એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આની સિવાય પ્રધાનમંત્રીએ એની સ્પીચ દરમિયાન બહુ બધી માહિતી આપી છે અને ઘણી વાર એવી પણ કીધી છે કે ગુજરાતમાં પહેલી વાર કહી રહ્યા છે, ખુદ પોતે એવા બોલે છે કે લગભગ ગુજરાતના લોકોને ખબર નથી એવી વાત કીધેલી છે. તો આપણી વાત ઉપર ચર્ચા કરશું. સેકન્ડ છે, હિમાલયના વાતાવરણમાં ટારબોલ જોવા મળેલ છે. એક જીઓગ્રાફિકલી કન્સેપ્ટ છે. કદાચ મે બી એવો જ પ્રશ્ન આપી દે, ટારબોલ શું હોય છે? તો આ રીતે ટારબોલ શું છે, હિમાલય વિસ્તારમાં શા માટે જોવા મળે છે, પ્રદૂષણની ઇફેક્ટ છે, એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. ત્રીજું છે મેટ્રોનિયો પરિયોજના. જો ટ્રાન્સપોર્ટેશન લઈને હમણાં ખૂબ આગળ વાતો થઈ રહી છે, ઇવન ગુજરાતમાં તમે જો તો હરેક દિશામાં ટ્રાન્સપોર્ટેશનની વાત થઈ છે. તો એવી જ રીતે ભારતની અંતર્ગત, જો ગુજરાત તો નથી કહેતો, ભારતમાં એક નવી યોજના શરૂ થવા જઈ રહી છે, મેટ્રોનિયો પરિયોજના. મેટ્રોનિયો પરિયોજના શું હોય છે, એની સાથે જ ટ્રાન્સપોર્ટેશનના નવા મોડ પણ નવા વિકસિત થઈ રહ્યા છે. તો એ બધા વિશે આપણે માહિતી આમાં મેળવવાની છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે પોડ ટેક્સી, હાઇપરલૂપ, આ પ્રકારના નવા ટ્રાન્સપોર્ટેશનના જે કહી શકાય સેક્ટર છે એ પણ ડેવલપ થઈ રહ્યા છે. તો ટોટલી માહિતી આપણે આજના ડિસ્કશનમાં મેળવવાના છીએ. બટ મિત્રો, એઝ યુઝ્યુઅલ કે ડિસ્કશન શરૂ કરીએ એની પહેલા ગઈકાલના બે પ્રશ્ન જોઈએ. તો પ્રથમ જે પ્રશ્ન છે, દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિશ્રીઓની કેટલી સંખ્યામાં નિમવાની સત્તા છે, કોની પાસે છે? તો મિત્રો, એની સત્તા જે છે રાષ્ટ્રપતિ પાસે હોય છે. વડાપ્રધાન નિમવાની સત્તા નથી, રાજ્યપાલની નથી અને સંસદ પાસે પણ નથી હોતી. રાષ્ટ્રપતિ છે એ જ એની નિમવાની સત્તા ધરાવે છે. સેકન્ડ જે ક્વેશ્ચન હતો, નોંગક્રેમ ડાન્સનો તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? મિત્રો, આ ડાન્સનો તહેવાર જે છે એ મેઘાલયમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. તો આ ફેક્ટ બેઝ પ્રશ્ન છે અને આ રીતના પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયા છે અને પૂછવાની શક્યતા રહેતી હોય છે. આગળ જોઈએ આજના બે પ્રશ્ન મિત્રો. પ્રથમ છે નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું? 4 સામ્રાજ્યોના નામ આપેલા છે, ઇનકે 4 રાજવંશના પણ નામ આપેલા છે એવું કહી શકીએ. અને સેના દરમિયાન આ નયનકારા પ્રથા છે પ્રચલિત હતી અથવા એનું મહત્વ હતું એ જણાવવાનું છે. જેમાં ઓપ્શન એ છે વિજયનગર રાજતંત્ર, ઓપ્શન બી છે કાકતીય રાજતંત્ર. મિત્રો, કાકતીય ઉપર યુપીએસસી 2017-18માં પણ પ્રશ્ન પૂછ્યા છે. અને ફરી જુઓ, અત્યારે કાકતીય રાજવંશ થોડા સમય પહેલા જ કરંટમાં હતું, ત્યારે પણ મેં સમજાવેલું હતું. તો કાકતીય રાજવંશ ઇમ્પોર્ટન્ટ છે, ફરી કરંટમાં છે, તો એના ઉપર થોડું ધ્યાન રાખજો. પણ અત્યારના દ્રષ્ટિએ જોઈએ, આપણે ક્વેશ્ચનના દ્રષ્ટિએ જોઈએ તો પ્રથમ ઓપ્શન છે વિજયનગર રાજ્યતંત્ર, ઓપ્શન બી છે કાકતીય રાજતંત્ર, ઓપ્શન સી છે હોયસલ સામ્રાજ્ય અથવા રાજતંત્ર અને ઓપ્શન ડી છે બહમની રાજતંત્ર. તો 4 માંથી કયા સામ્રાજ્ય રાજતંત્ર દરમિયાન નયનકારા પ્રથા જે પ્રચલિત હતી, તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. બીજો પ્રશ્ન જોઈએ મિત્રો, હિસ્ટ્રીના બેઝનો છે. સર વિલિયમ વિલ્સન હન્ટર ની અધ્યક્ષતા હેઠળ ભારતીય શિક્ષણ આયોગની નિમણૂક કોણે કરી હતી? ભારતીય શિક્ષણ આયોગની નિમણૂક કોણે કરી હતી? એના ઉપરનો પ્રશ્ન છે. જોઈએ, તમારી સામે 4 ઓપ્શન રાખેલા છે. ઓપ્શન એ છે લોર્ડ લ્યુટન છે, ઓપ્શન બી છે લોર્ડ રિપન, ઓપ્શન સી છે લોર્ડ કર્ઝન અને ઓપ્શન ડી છે લોર્ડ વિલિયમ બેન્ટિક. તો 4 માંથી કયો સાચો આન્સર છે અથવા તો કોણે ભારતીય શિક્ષણ આયોગની નિમણૂક કરી હતી? કોમેન્ટ કરીને મિત્રો જણાવવાનું છે. એ સાથે હવે મિત્રો આજનું આપણું ડિસ્કશન શરૂ કરીએ. તો પ્રથમ જે છે કે હજીરાથી ઘોઘા રોપેક્સ ફેરી. પ્રધાનમંત્રી દ્વારા આ ફેરીની છે ઉદ્ઘાટન અથવા તો શરૂઆત કરવામાં આવેલી છે. તમે જોઈ શકો, આ જે છે સાઉથ ગુજરાતનો કાંઠો આવે છે અને અહીં સુરત છે. તો સુરત ખાતે હજીરા છે અને આ ભાવનગર વાળો વિસ્તાર આવે છે અને અહીં તમે જુઓ તો ઘોઘા આવેલું છે. તો આ સુરત અને ઘોઘા વચ્ચે એક રોપેક્સ સર્વિસની છે શરૂઆત થયેલી છે. હવે રોપેક્સ સર્વિસ શું છે એની માહિતી પણ આપવામાં આવશે. જુઓ, હજીરા ઘોઘાની રોપેક્સ ફેરી શરૂ થઈ છે, જેથી માત્ર 4 કલાકમાં ત્યાં પહોંચી જવાશે.
એક માહિતી આપેલી છે કે આ ઘોઘા અને હજીરા વચ્ચેનું ડિસ્ટન્સ હવે કેટલા કલાકમાં કપાઈ જશે? 4 કલાકમાં. ડિસ્ટન્સ હતું કેટલું? તો કે આ ફેરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડશે તથા 370 કિલોમીટરના માર્ગને અથવા 90 કિલોમીટરમાં રૂપાંતરિત કરશે. જેમ કે અહીં જુઓ તો અંદાજ તમને આવી જશે. આ ગુજરાત રહેલું છે. હવે આ સુરતનો હજીરા વિસ્તાર છે અને આ ભાવનગરનું ઘોઘા છે. તો આપણે જાણીએ છીએ કે આપણા સૌરાષ્ટ્રના તો કાઠિયાવાડના બહુ બધા લોકો છે સાઉથ ગુજરાતમાં જે સુરત આવેલું છે એ વિસ્તારમાં ત્યાં રહે છે. ઇવન હીરાનું એનું ઉદ્યોગ બહુ વધારે છે તો આપણે ઘણા બધા લોકો ત્યાં જતા હોઈએ છે. તો તહેવાર હોય, પ્રસંગ હોય, આના સિવાય ખેતીવાડી હોય તો એ લોકોને વારંવાર અહીંયા આવવું પડે છે અને મુશ્કેલ સર્જાતી હોય. ઘણીવાર એવું બને કે ભાઈ નુકસાન થવા, પાકને નુકસાન થતું હોય, વોટેવર ગમે તે ઘટના હોય છતાંય અહીંયા આવતા હોતા નથી. શું કામ? ટ્રાન્સપોર્ટેશન માટે સમય વધારે લાગે છે એટલે. અથવા તો ખેતીવાડીનું ઉત્પાદન હોય, ધારો કે અહીંયા રીંગણા. ગઈકાલના મિત્રો જે વાત હતી ને પ્રધાનમંત્રીના ભાષણમાં ત્યારે એક ખેડૂત દ્વારા એક્ઝામ્પલ આપવામાં આવ્યું હતું કે અહીં રીંગણાનું ઉત્પાદન લેવાય છે ભાવનગરના વિસ્તારમાં. તો એ રીંગણા જે છે ને એ ટ્રાન્સપોર્ટેશન દ્વારા છે ને તો મોંઘા પડતા, જે કહેવાય ને કોસ્ટ એ વધી જાય. હવે આના દ્વારા જશે ને રો ફેરિસ દ્વારા તો શું થાય, એની જે કોસ્ટ એ ડાઉન થઈ જાય. હંમેશા યાદ રાખો કે હવા એન્ડ જમીન આ બંને કરતા વોટરવે એટલે કે પાણીના રસ્તે માલ સામાનની હેરફેર થાય ને એ સસ્તી હોય છે. તો આ રસ્તે જશે તો શું થશે કે એના ખેડૂતો જે છે એને રીંગણાનો યોગ્ય ભાવ અથવા તેના માટે જે વેચાણની એક સમસ્યા હતી કે ક્યાં માર્કેટ અવેલેબલ છે, તો જો આ યોજનાથી એક તો માર્કેટ અવેલેબલ થઈ ગયું કે જે પણ ખેત ઉત્પાદન આવે છે એને વેચાઈ શકશે, માર્કેટ અવેલેબલ થઈ ગયું. આની સાથે જ અહીંથી અલગ અલગ વિસ્તારમાં પણ મોકલી શકશે. મહારાષ્ટ્ર આ છે, મધ્યપ્રદેશ નજીક થઈ જશે તો એક સેક્ટર આ સેકન્ડ એને સસ્તું પણ પડશે કારણ કે જળ દ્વારા ટ્રાન્સફર થયું છે એટલે સસ્તું પણ પડશે. તમે આ ડિસ્ટન્સ જુઓ ને, આ ઘોઘા છે તો ભાવનગરથી લઈને આખું આમ ફરીને આવીને તો આશરે 370 કિલોમીટર જેટલું થતું હતું. 370. પણ હવે આ રોપેક્સ સર્વિસ દ્વારા તમે જુઓ ને તો એ માત્ર 90 કિલોમીટરમાં કન્વર્ટ થઈ ગયું છે. માત્ર ને માત્ર 90 કિલોમીટર. એટલે તો જો કહેવામાં આવ્યું હતું કે 370 કિલોમીટરનું અંતર જે 10 થી 12 કલાકમાં કાપવામાં આવતું હતું હવે માત્ર ને માત્ર 90 કિલોમીટર થઈ ગયું અને માત્ર ને માત્ર 4 કલાકમાં કાપવામાં આવશે. તો એક ટ્રાન્સપોર્ટેશન છે ઝડપથી આવી ગયું, ઝડપી બની ગયું. આના સિવાય તમે જુઓ ઘણી માહિતી છે જેમાં જોઈએ તો તાજેતરમાં જ મુંબઈથી માંડવી વચ્ચે પણ રોપેક્સ ફેરી શરૂ થઈ છે. મુંબઈ અને જે માંડવી જે છે એની વચ્ચે પણ આ પ્રકારે એક રોપેક્સ ફેરી શરૂ થઈ છે જે 1 કલાકમાં જ પહોંચાડે છે. એટલે કે નાનું અંતર છે એટલા માટે 1 કલાકમાં જ પહોંચાડી દે છે. હવે પ્રશ્ન છે કે ફેરી એટલે શું થાય છે? બોટ અને ફેરીમાં શું ડિફરન્સ હોય? તો મિત્રો બોટ છે ને એ નાની હોય, વિસ્તારમાં નાની હોય છે અને ફેરી છે ને એ બોટથી મોટી હોય એટલે કે જે આપણે નાવ કહીએ ને એનાથી મોટી હોય પણ સ્ટીમર જેટલી બહુ મોટી ન હોય કે હજારો કન્ટેનર સમાઈ જાય. એટલી બધી મોટી અને નાવ જેટલી નાની પણ ન હોય. તો એ પ્રકારની જે હોય ને શિપ એને શું કહેવાય છે? ફેરી કહેવામાં આવે છે. આના સિવાય જો બોટ હોય ને બોટ તેમાં સામાન્ય લોકો જ જે પબ્લિક કહીએ ને આપણે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય દરિયામાં અથવા તો જે નદીના આંતરિક જળમાં કહીએ એના દ્વારા. પણ આ જે ફેરી છે ને એમાં પેસેન્જર અને માલ સામાન બંનેને ટ્રાન્સફર કરી શકાય છે. જેમ કે જુઓ તમે આ બાજુમાં જે ફોટો છે ને ફેરીનો છે. અહીં જુઓ લોકો પોતાની કાર પણ રાખી દે છે અને બીજી જગ્યાએ ઉતરીને પોતાના કારથી જઈ શકે છે. એટલે કેવું થશે જો કે સપોઝ કે આ ઘોઘાના કિનારે ચલો એ નામના ખેડૂત છે અને એને ધારો કે રોજના 5 ટ્રક ભરાઈ જાય, 5 ટ્રક એટલું જે એગ્રીકલ્ચરમાંથી આઉટકમ આવે છે એટલું શાકનું ઉત્પાદન આવે છે. હવે એને મોકલવું છે અહીંયા હજીરા. તો શું થશે કે એના ટ્રકમાં બધું લોડ કરી દેશે એટલે કે ટ્રકમાં બધું શાકભાજી ભરી અને આ જે ફેરી છે એની અંદર ટ્રકને રાખી દેશે. પછી તો કે ફેરી દ્વારા એ ટ્રક છે હજીરા પહોંચી જશે અને એ ટ્રક છે અહીંયા ઉતરી અને પછી જે પણ વિસ્તાર મોકલવાનો ત્યાં પહોંચી જશે. ટ્રક ખાલી કરીને પાછા ફેરી આવશે એમાં આવતા રહેશે. તો આ રીતે તમે જુઓ ને તો ટ્રાન્સપોર્ટેશન છે સરળ થઈ જશે. અને આ જ મુખ્ય ડિફરન્સ છે બોટ અને ફેરીમાં કે પેસેન્જરની સાથે માલ સામાન અને ખાસ કરીને વાહન એને પણ ટ્રાન્સફર કરી શકાશે. ઇવન 2 વ્હીલ છે, 4 વ્હીલ છે, ટ્રક છે, બધાનું ટ્રાન્સફર થશે એમાં. ફેરીના ઉપયોગથી રોડ ટ્રાફિક ઓછા થશે તથા પ્રદૂષણ પણ ઘટવાનું છે. સિમ્પલ જુઓ તમને એક વાત કરી કે ભાઈ 10 થી 12 કલાકનું અંતર છે માત્ર 4 કલાકમાં કપાઈ જાય છે. આના સિવાય કે ફેરીના ઉપયોગથી ટ્રક અથવા તો કાર જે છે, 2 વ્હીલ છે, બધા જ ટ્રાન્સપોર્ટેશન ડાયરેક્ટલી જળ માર્ગે થઈ શકશે. તો જે રોડ ઉપરનું જે કહી શકાય ને ટ્રાફિક હતો એ શું થઈ જશે? ઘણા અંશે ઓછો થઈ જશે. આની સિવાય
12 કલાક બસ ચાલે, ટ્રક ચાલે તો કેવડું ફ્યુલ બળે, એની બદલે અહીંયા 4 કલાક જ ચાલશે તો ફ્યુલની જે ડિમાન્ડ છે ને એ ઓછી થઈ જશે. તો જો પ્રદૂષણ પણ શું થશે, ઓછું થશે. શું કામ? બળતણ બળશે નહીં, પેટ્રોલ ડીઝલ બળશે નહીં, તો જે ધુમાડા થાય છે ઓછા થઈ જશે. ધુમાડાની ઓછા થઈ જશે તો પ્રદૂષણ ઓછું થશે, તો પ્રદૂષણ પણ ઘટશે. અને ફેરીના ઉપયોગથી આશરે 33 લાખ ટન લીટર ઓઇલની બચત થશે. સિમ્પલ વિચારો, આટલા ઓઇલની હવે જરૂર નહીં પડે. તો આપણે જે છે એ ઓઇલની શું કહીએ છીએ, આયાત કરીએ છીએ. જે મિડલ ઇસ્ટ કન્ટ્રી કહેવાય ને, ઈરાક ને એ સાઈડના, સાઉદી અરબ ને, તો એ વિસ્તારમાંથી આપણે ઓઇલની આયાત કરીએ છીએ, મગાવીએ છીએ. તો હવે આટલું ઓઇલ છે ઓછું મગાવવાનું, કારણ કે એની જરૂર નથી. આટલું ઓઇલ ઓછું મગાવશું તો દેશ ઉપરની જે કહી શકાય કે જે આયાત માટે ખર્ચ ચૂકવવો પડતો એ શું થઈ જશે, ઓછો થઈ જશે. તો આ રીતે પણ દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફાયદો રહેશે. 18 લાખથી વધુ બસ અને ટ્રકનું વાર્ષિક આવાગમન થાય છે. જુઓ, ઇન શોર્ટ કે એક વર્ષમાં આ સુરત સાઈડથી ભાવનગર સાઈડ, સૌરાષ્ટ્ર સાઈડ ટોટલ 18 લાખથી વધુ બસ અને ટ્રકનું વાર્ષિક આવાગમન થાય છે. પરંતુ રો ફેરીથી 5 લાખ પેસેન્જર, 80,000 પેસેન્જર વાહન, જો આ પેસેન્જરની સંખ્યા છે 5 લાખ અને 80,000 પેસેન્જર વાહન, 50,000 ટુ વ્હીલ તથા 30,000 ટ્રકનું આવાગમન થશે. તો જોઈ શકો તમે કે આ જે છે કેટલું ઈઝી થઈ જશે, ટ્રાન્સપોર્ટેશનની બધું સરળ થાય છે. આ ફેરી પહેલા ગુજરાતમાં ઘોઘાથી દહેજ સુધી ફેરી સેવા શરૂ કરી. એટલે કે આ જે ફેરી શરૂ કરી છે ને એની પહેલા પણ ગુજરાતમાં એક ફેરી શરૂ થઈ હતી, ઘોઘાથી દહેજ. ઘોઘા આપણે જોયું કે ભાઈ ભાવનગરમાં જ આવેલું છે, પણ દહેજ જે છે ને મિત્રો એ ભરૂચમાં આવે. તો એની વચ્ચે પણ આ પ્રકારની એક ફેરી શરૂ કરી હતી અને 2017માં શરૂ કરી હતી. 32 કિલોમીટરની લંબાઈ વાળી હતી. હજીરા જે છે એ ગુજરાતનું બંદર છે. હજીરા ક્યાં આવેલું છે કે સુરત ખાતે ગુજરાતનું બંદર છે. તથા એનું હજી એક ઇમ્પોર્ટન્ટ છે, શું ખાલી ને ખાલી આપણે કીધું કે રોપેક સર્વિસ શરૂ થઈ છે એટલું ઇમ્પોર્ટન્ટ નહીં. હજીરા એના માટે ઇમ્પોર્ટન્ટ બની જ ગયું કે સર્વિસ શરૂ થઈ છે, પણ એની સિવાય L&T લાર્સન એન્ડ ટર્બો નામની એક MNC છે, મલ્ટીનેશનલ કંપની છે, એને K9 વજ્ર, જો યાદ રાખો K9 વજ્ર આર્ટિલરી બનાવવાની ફેક્ટરી પણ અહીં નાખેલી છે. K9 વજ્ર જે ટેન્ક આર્ટિલરી આવે એ બનાવવાની ફેક્ટરી પણ અહીં સુરત ખાતે હજીરામાં સ્થાપેલી છે. 1995 પ્રોજેક્ટ વિશે થોડીક માહિતી મેળવીએ. 1995ની સાલમાં ઘોઘા દહેજ ફેરી પ્રોજેક્ટનો કન્સેપ્ટ આવ્યો હતો. જો માત્ર કન્સેપ્ટ આવ્યો હતો, પરંતુ આપણે જાણીએ છીએ કે દરિયા કિનારો એટલે કોસ્ટલ એરિયા આવે તો સ્ટેટ પાસે ન હોય, સેન્ટ્રલ પાસે હોય, કેન્દ્ર સરકારની પરમિટ લેવી પડે છે. તો જે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન જે છે એને ક્લિયરન્સ નહોતી આપી કે ભાઈ એન્વાયરમેન્ટને નુકસાન થશે, કારણ કે થોડું ઘણું ડેવલપમેન્ટ કરવું પડે તો એન્વાયરમેન્ટને નુકસાન થાય છે કે નથી થતું, આને પોર્ટને પણ ડેવલપ કરવા પડે, તો એ બાબતે ક્લિયરન્સ આપી હતી નહીં. એટલા માટે પ્રોજેક્ટ સ્ટોપ હતો. 2012માં પૂર્વ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા, એના દ્વારા આ પ્રોજેક્ટ છે ભૂમિપૂજન કરવામાં આવ્યો હતો. 2012માં જો 1995માં કન્સેપ્ટ આવ્યો, પણ જે કહેવાય ને કોસ્ટલ રેગ્યુલેશન ઝોને જે NOC કહેવાય એ આપેલી નહોતી. પછી 2012ની સાલમાં પૂર્વ મુખ્યમંત્રી તરીકે જે નરેન્દ્રભાઈ મોદી હતા એ સમયે આ જે પ્રોજેક્ટ છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. એક કંપની છે એસર, તો એ એસર પ્રોજેક્ટ લિમિટેડ જે છે કંપની, એને આનું કામ સોંપવામાં આવ્યું હતું. તથા 2017માં પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. હવે એમ થાય કે 2012માં ભૂમિપૂજન કર્યું હતું, પણ ફરી પાછી જે બાકીની ક્લિયરન્સ જવાની હતી એ સ્ટોપ થઈ ગઈ હતી, ધીરે ધીરે મળતી હતી. એટલે જ્યારે 2014માં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી આવે છે એના પછી અન્ય જે પણ ક્લિયરન્સ હતી મળી ગઈ અને 2017થી આ પ્રોજેક્ટનું કાર્ય છે શરૂ થયું અને એસર નામની કંપની હતી એને પ્રોજેક્ટ આખો શરૂ કર્યો હતો. આખું કાર્ય કરવાની જવાબદારી એને લીધી હતી. પણ આ પ્રોજેક્ટ સમજ કેટલાક પડકાર પણ હતા. આપણે કીધું ને કે ભાઈ અહીંથી અહીં જવું છે એટલે શું લાગે આપણને, આ ઘોઘા છે, અહીંયા હજીરા છે, એમાં શું એક સ્ટીમર બેસાડી દો, લઈને જ નીકળી પડો, અહીંથી પાછા વળો, દિવસમાં આવી 3 ફેરી મારશે, 3 ફેરા કરશે, આમાં શું મોટી વાત છે. પણ મિત્રો સમક્ષ કેટલા પડકાર હતા. આ જે વિસ્તાર છે ને જ્યાં ફેરી ચાલે છે એ આવે છે ખંભાતના અખાતનો વિસ્તાર, જેને કેમ્બેનો અખાત પણ કહે છે. અહીંથી અહીં જવાનું છે. હવે આ જે વિસ્તાર છે ને એ ખંભાતનો અખાત છે. અહીં એક અખાત છે, કચ્છનો અખાત, ખંભાતનો અખાત વાળો વિસ્તાર છે. ત્યાં કેટલાક પડકાર હતા, ચુનૌતી હતી, એટલું સહેલું નહોતું આ પ્રોજેક્ટ. શું કામ? જો
અખાતના વિસ્તારમાં પાણીની ઊંડાઈ છે ને ઓછી છે. અહીં જેમ કિનારા તરફ જતા જાય છે ને એમ પાણીની ઊંડાઈ ઓછી છે. ઇવન હજીરા નદી તો ખૂબ જ ઓછી ઊંડાઈ છે, આશરે 5 થી 7 મીટર જેટલી ઊંડાઈ છે. તો જુઓ, જહાજને કિનારા પાસે આવવું હોય તો ખૂબ જ અઘરું પડે. કેવી રીતે? ધારો કે આ રીતે સમુદ્ર હોય, હવે અહીંયા બંદર હોય અને જહાજ છે આટલી રીતે ચાલતું હોય આ રીતે, તો આ જહાજ છે એ મેક્સિમમ બસ અહીંયા આવી શકે, આની આગળ જઈ શકે નહીં, આની આગળ જઈ શકે નહીં. કિનારો તો અહીંયા છે, તો સેમ વસ્તુ અહીંયા પણ હશે કે જહાજ છે મેક્સિમમ અહીંયા આવી શકે, અહીંયા લગીને કિનારો હોય તો અહીંયા સુધી આવી શકે નહીં. શું કામ? જહાજની પોતાની પણ ઊંડાઈ હોય, તો એના માટે એને રેગ્યુલર થવું અઘરું પડે છે. તો જે ખંભાતના અખાતનો જે કોસ્ટલ નજીકનો જે વિસ્તાર છે ખૂબ જ છીછરો છે, તો જેને લઈને આનો પ્રોજેક્ટ ચલાવવો અઘરો પડે છે. નદી ખૂબ વધારે આ વિસ્તારમાં આવે છે. આપણે જાણીએ છીએ કે અહીં તમે જુઓ ને તો સાબરમતી આવે, મહી આવે, નર્મદા આવે, તાપી આવે, આ બધી નદીઓ આ વિસ્તારમાં એનું પાણી ઠાલવે છે. એની સાથે થોડો ઘણો કાપ હશે, બહુ વધારે કાપ લઈને તો નથી આવતી. આ નદીઓ એસ્ચ્યુરી છે, બહુ વધારે કાપ લઈને નથી આવતી, પણ ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બરનો જે ગાળો હોય છે, જ્યારે ચોમાસું હોય છે, એ સમય દરમિયાન આ નદીઓ થોડો ઘણો કાપ લઈને આવે છે. એ કાપ બધો અહીંયા પથરાઈ જાય છે. તો કાપ પથરાઈ જાય તો એ વિસ્તારમાં આ પ્રકારની જે શિપનું સંચાલન છે અઘરું બની જતું હોય છે. કાપને દૂર કરવા માટે ત્યાં ડ્રેજિંગની પ્રોસેસ કરવામાં આવે છે. ઇવન જો ખંભાતના અખાતનો જે વચ્ચેનો વિસ્તાર છે ને આ ભાગ, તો એમાં પણ ક્યારેક ટેકરી અથવા તો કહી શકાય કે છીછરો ભાગ આવે છે, તો એનું પણ ધ્યાન રાખવું પડે છે. હવે આ કાપને દૂર કરવું હોય તો એને શું કરવું પડે? તો ડ્રેજિંગની પ્રોસેસ કરવામાં આવે છે. ડ્રેજિંગ એટલે તમે જો આ ફોટામાં જુઓ, આ શિપ છે ને એ શું કરે છે કે નીચે જે કાપ ભેગો થયું હોય ને એને કહી શકાય કે ડ્રિલિંગ અથવા એના દ્વારા કોઈ પણ પ્રોસેસ દ્વારા દૂર કરે છે, અને પછી ઉડાડી દે સમુદ્રમાં, એનો ભૂકો કરીને ઉડાડી દે, જેથી કરીને એને દૂર કરવામાં આવે છે. તો જહાજ છે ચાલુ સરળ થતું. આ પ્રોસેસને ડ્રેજિંગ કહેવામાં આવે છે. તો ડ્રેજિંગ દ્વારા તમે જુઓ કે જે પણ કાપ હોય છે અથવા તો જ્યારે આખા રસ્તામાં જેમ કે જો અહીંથી આખું આ દરમિયાન ફેરી ચાલવાની છે, તો વચ્ચે કાંઈ પણ જગ્યાએ એવું લાગે કે આ છીછરો ભાગ છે અને અહીંયા ઊંડાઈ કરવી છે, તો માટીનો કોઈ પણ અથવા તો જમીનનો અથવા ખડકનો વિસ્તાર આવે તો એને તોડવો હોય તો આ ડ્રેજિંગની પ્રોસેસ કરવામાં આવે છે. પણ આ પ્રોસેસ છે ને બહુ મોંઘી છે, બહુ જ મોંઘી પડે છે. એટલે પ્રોજેક્ટ ઇવન વચ્ચે તો એવી વાત થઈ ગઈ કે પ્રોજેક્ટ આખો સ્ટોપ કર્યો જોશે. શું કામે? તો કે આ ડ્રેજિંગની પ્રોસેસ ખૂબ મોંઘી છે, તો એટલા બધા નાણાંનું ભંડોળ હતું નહીં, પરંતુ છતાં પણ ધીરે ધીરે કરીને પ્રોજેક્ટ શરૂ રાખ્યો અને હવે એને સફળતા મળી ગઈ. ગયા વર્ષમાં દેશના કુલ સમુદ્રી વેપારમાંથી, જો આ પડકાર નથી પણ પ્રધાનમંત્રી દ્વારા એક માહિતી આપવામાં આવી હતી, જે પ્રધાનમંત્રી ખુદ બોલ્યા છે કે લગભગ આ માહિતી ગુજરાતની પ્રજાને હું પહેલી વાર આપી રહ્યો છું. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જશે એક્ઝામ લક્ષી, કે ગયા વર્ષમાં દેશના કુલ સમુદ્ર વેપાર જે હતો એમાંથી 40% વેપાર ગુજરાતના બંદરે, અથવા 40% નથી વધારે વેપાર માત્ર ગુજરાતના બંદરેથી થયો હતો. મિત્રો આપણી સાથે અત્યારે બે બંદરની વાત કરી, પણ કંડલા પોર્ટ છે, મુન્દ્રા પોર્ટ છે, તો એવા ખૂબ મોટા પોર્ટ છે જેનો વેપાર છે ખૂબ વધારે છે. ઇવન ઇન્ડિયાની ઇકોનોમી જે છે, ઇન્ડિયા ટ્રાન્સફર જે છે, જળમાર્ગે જે પણ ટ્રાન્સપોર્ટેશન થાય છે એમાં સૌથી મહત્વનું યોગદાન આપી રહ્યા છે. તો જો પ્રધાનમંત્રી દ્વારા આ પ્રકારની પણ માહિતી આપવામાં આવી છે કે દેશના કુલ સમુદ્ર વેપારમાંથી આશરે 40% નથી વધારે વેપાર માત્ર ને માત્ર ગુજરાતના બંદરેથી થાય છે. તો આપણી જે સંસ્કૃતિ છે પહેલેથી જો લોથલના સમયે પણ, ઇવન હડપ્પા સમયે જઈએ તો એ વખતે પણ આપણા જે બંદર છે ઇમ્પોર્ટન્ટ હતા, એની માહિતી હજી મળે છે. તો એ જ દિશામાં તમે જો કે ગુજરાત ફરી આગળ આવી ગયું છે. આ પ્રકારની ફેરીની શરૂઆત કરી અને ફરી ટ્રેડિંગ વ્યવસ્થા છે, આના સિવાય તમે જો ટ્રાન્સપોર્ટેશન અને જે પ્રવાસ ઉદ્યોગ છે એને પણ ઝડપ મળશે. તો તમે જો ગુજરાત એક પ્રકારનો ગેટવે બનાવ્યો છે કે સાઉથ સાઈડથી કોઈ પણ વ્યક્તિને આવવું હોય તો સરળતાથી સૌરાષ્ટ્ર સુધી પહોંચી શકશે. આગળ જોઈએ તો મેરીટાઈમ ક્લસ્ટર ગુજરાત સમુદ્રી વિશ્વવિદ્યાલય, જો ગુજરાત સમુદ્રી વિશ્વવિદ્યાલય મેરીટાઈમ યુનિવર્સિટી આ ગાંધીનગર ખાતે થઈ રહી છે. એ પણ યાદ રાખજો, ગાંધીનગર ખાતે થઈ રહી છે. અને ભાવનગર જે છે ત્યાં દુનિયાનું પ્રથમ સીએનજી ટર્મિનલ પણ બની રહેલ છે. તો બધી માહિતી આપણે જોઈએ મિત્રો. આ જે માહિતી છે પ્રધાનમંત્રી દ્વારા જ આપવામાં આવેલી છે, જેમાં ગિફ્ટ સિટી છે ગાંધીનગર પાસે બની રહ્યું છે, એમાં મેરીટાઈમ ક્લસ્ટર બંદરોથી લઈને સીબેડ લોજિસ્ટિકને એડ્રેસ કરનાર એક સમર્પિત તંત્ર હશે. સીબેડ લોજિસ્ટિક એટલે શું છે? વસ્તુની બધી આપણે ટ્રાન્સપોર્ટેશન કરીએ છીએ, આખી જે સિસ્ટમ છે લોજિસ્ટિક કહેવાય. ઇવન અત્યારે જો આપણે મલ્ટી મોડેલ જે છે એ પ્રકારની મલ્ટી મોડેલ જે કનેક્ટિવિટી છે, લોજિસ્ટિક સપોર્ટ છે, એના માટે પણ પ્લાન કરી રહ્યા છીએ, જેમાં આસામ ખાતે
પ્રથમ મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક ની શરૂઆત પણ કરેલી છે. તો આ વસ્તુ મેં કરંટમાં લીધેલી હતી કે ભારતનું પ્રથમ મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક છે. એટલે શું કરે કે ટોટલી પ્રકારની કનેક્ટિવિટી હોય, એરપોર્ટની કનેક્ટિવિટી હોય, સડકની કનેક્ટિવિટી હોય, જહાજથી કનેક્ટિવિટી હોય અને રેલની કનેક્ટિવિટી હોય, તો આ પ્રકારના મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક છે ડેવલપ થઈ રહ્યા છે. તો જેનાથી શું છે ટ્રાન્સપોર્ટેશન સરળ બને. તો એ જ દિશામાં સીબેડ લોજિસ્ટિક દરિયાઈ માર્ગે જે પણ વેપાર થાય છે એને સપોર્ટ માટે એક આખું આ તંત્ર છે એ કાર્યરત હશે. આ ક્લસ્ટર જે છે એ ગવર્મેન્ટ, ઉદ્યોગ અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે સહયોગ ઉપર ભાર આપવામાં આવશે. એટલે કે જો એમાં ગવર્મેન્ટ પણ સમાવેશ છે, પર્ટિક્યુલરલી કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય એ પણ સમાવેશ છે અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે પણ સમન્વય કરાવશે. આગળ જોઈએ તો દહેજમાં ભારતનું પ્રથમ રાસાયણિક ટર્મિનલ બન્યું છે. દહેજ આવશે ભરૂચ ખાતે. તો દહેજ છે એને કેમિકલ પોર્ટ પણ કહે છે, રસાયણોનું બંદર પણ કહે છે મિત્રો. તો પ્રથમ રાસાયણિક ટર્મિનલ બની રહ્યું છે. પ્રથમ LNG ટર્મિનલ બન્યું તથા ભાવનગર તટ પર વિશ્વનું પ્રથમ કીધું ને CNG, જો આખા વિશ્વનું પહેલું ભાવનગર તટ ઉપર CNG ટર્મિનલ છે સ્થાપિત થવા જઈ રહ્યું છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, ક્લાસ 7 માં તો પૂછવાની શક્યતા બહુ વધારે રહેલી છે કે ગુજરાતના કયા જિલ્લે વિશ્વનો પ્રથમ CNG ટર્મિનલ સ્થપાઈ રહ્યું છે, અથવા તો કયા રાજ્યમાં ભારતનો વિશ્વનો પ્રથમ CNG ટર્મિનલ બની રહ્યો છે. તો આ પ્રકારનો પ્રશ્ન છે ખાસ આવવાની સંભાવના રહેલ છે, જેનો આન્સર છે ભાવનગર તટ. તેમજ ભાવનગર બંદર પર રોરો ટર્મિનલ, એ તો શરૂઆત થઈ. આની સાથે લિક્વિડ કાર્ગો ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ પણ તૈયાર કરાઈ રહ્યા છે. આગળ જોઈએ એમાં સમુદ્રી વ્યાપાર કારોબાર એક્સપર્ટ તૈયાર થાય. જો સમુદ્રી વ્યાપારનો જે આખો કારોબાર છે એના માટે સ્પેશિયલી એક્સપર્ટ તૈયાર થાય, જેના વિશેની માહિતી જાણતા હોય, ટ્રેન્ડ મેન પાવર હોય, એટલે કે પૂરેપૂરી કેપેસિટી ધરાવતા અથવા જે પણ મોડર્ન ટેકનોલોજી છે એ ટેકનોલોજીથી જાણકાર હોય એવા મેન પાવર એટલે વર્કર, અને એની સાથે જ ગુજરાતમાં મેરીટાઈમ યુનિવર્સિટી ખૂબ મોટું સેન્ટર બનશે. આ બધા માટે એક્સપર્ટ તૈયાર કરવા માટે અને ટ્રેન્ડ મેન પાવર માટે ગુજરાતમાં જે મેરીટાઈમ યુનિવર્સિટી બનવાની છે મિત્રો ગાંધીનગર ખાતે, એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. આ સેક્ટરથી જોડાયેલ આવશ્યકતા માટે પ્રોફેશનલ એજ્યુકેશન દેનાર દેશની પ્રથમ સંસ્થા છે. એટલે કે સમુદ્રી વ્યાપાર કારોબાર માટે સ્પેશિયલી નોલેજ આપનાર, એક્સપર્ટ તૈયાર કરનાર તથા ટ્રેન મેન પાવર બનાવનાર દેશની પ્રથમ આ પ્રકારની કોઈ સંસ્થા છે. કઈ? તો કે ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી. હવે આ યુનિવર્સિટી અંતર્ગત તમે જુઓ ને તો સમુદ્ર કાનૂન, સમુદ્રના કાયદા હોય છે કે આટલા જેમ કે 12 નોટિકલ માઇલ લગીને આપણો એરિયા આવે છે, ત્યાં સુધી આપણી નેવીને બધું ફરી શકે છે. તો સમુદ્રના જે કાયદા હોય છે એ કાયદાથી લઈને મેરીટાઈમ મેનેજમેન્ટ, શિપિંગ વગેરેમાં MBA સુધીની સુવિધા જે છે એ આ મેરીટાઈમ યુનિવર્સિટી અંતર્ગત સમાવિષ્ટ છે. સમુદ્રી કાયદા આની સાથે શિપિંગમાં માસ્ટર, મેરીટાઈમ મેનેજમેન્ટમાં MBA, આ પ્રકારની ટોટલ પ્રકારની જો એજ્યુકેશન જે પણ સિસ્ટમ જે છે મિત્રો એ મેરીટાઈમ યુનિવર્સિટી અંતર્ગત સમાવિષ્ટ છે, જેથી કરીને સમુદ્રી વ્યાપાર માટે એક્સપર્ટ તૈયાર થઈ શકે. લોથલમાં વાત આવી હતી ને, લોથલ ઇવન કાલે પ્રધાનમંત્રી દ્વારા અને જે મનસુખભાઈ માંડવિયા જે છે એના દ્વારા પણ જો આ જે મિનિસ્ટ્રી ઓફ શિપિંગ એના મિનિસ્ટર રહેલા છે, એના દ્વારા પણ લોથલની વાત કરવામાં આવી હતી. લોથલ છે એ દેશની સમુદ્ર વિરાસતને સાચવનાર તથા દેશનું પ્રથમ રાષ્ટ્રીય મ્યુઝિયમ બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. લોથલ ઉપર દેશનું પ્રથમ રાષ્ટ્રીય મ્યુઝિયમ બનાવવાની દિશામાં આગળ કામ ચાલી રહ્યું છે. જે પણ સમુદ્રી વિરાસત છે એ દિશામાં દેશનું પ્રથમ રાષ્ટ્રીય મ્યુઝિયમ, કે જે પણ હડપ્પા વખતે જે પણ સંસ્કૃતિ જે છે એ જે પણ ડેવલપમેન્ટ રહેલું હતું, જે પણ પોર્ટનો વિકાસ હતો, એ વસ્તુને સાચવવા માટેનું દેશનું પ્રથમ રાષ્ટ્રીય મ્યુઝિયમ બનવાની દિશામાં લોથલ ઉપર કામ ચાલી રહ્યું છે. આના સિવાય તમે જુઓ તાજેતરમાં જ ગુજરાતમાં જળ, સ્થળ અને નભ ત્રણેય ક્ષેત્રે ગુજરાતે વિકાસ સાધ્યો છે. જેમ કે થોડાક સમય પહેલા જ એશિયાનું સૌથી લાંબુ રોપવે સિસ્ટમ જે છે એ શરૂ થઈ છે ગિરનાર ખાતે. જો તો નભમાં જવાનો એક નવો માર્ગ ખુલી ગયો છે. એની સાથે જ જળમાં જો થોડાક સમય પહેલા એટલે કે 31 ઓક્ટોબર એના દિવસે તમે જો સરદાર પટેલની જે જન્મ જયંતિ હતી એના દિવસે જ સી પ્લેન સેવા શરૂ થઈ, જેના દ્વારા સમુદ્ર ઉપરથી પ્લેન ટેક ઓફ કરી અને પછી પાછું ટેક ઓન ને ટેક ઓફ જે છે નદી ઉપર અથવા તો સમુદ્ર ઉપર જ કરે છે, જળ ઉપર જ કરે છે. તો આ પ્રકારે તમે જુઓ તો જળ, સ્થળ અને નભ ત્રણેય ક્ષેત્રે ગુજરાતે હમણાં વિકાસ સાધ્યો છે. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. ગુજરાત જે છે ટોટલી ટ્રેડિંગ માટે પણ આગળ આવી રહ્યું છે,
ટુરિઝમમાં પણ ખૂબ આગળ આવી રહ્યું છે. ટ્રેડિંગ, વ્યાપારી પ્રજા તો આપણે પહેલેથી છીએ જ, એવું કહેવાય કે ગુજરાતીઓના ડીએનએમાં વેપાર હોય. એટલે જો ગુજરાતી જે વ્યાપારમાં એને કોઈ પૂગે નહીં, તો ગુજરાતી છે વ્યાપારી પ્રજા કહેવાય. એની સાથે હવે ટુરિઝમ જે છે એ પણ ખૂબ વધારે ડેવલપ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી દ્વારા હજી એક વાત કરવામાં આવી હતી કે મત્સ્ય ઉદ્યોગ, હવે જો દરિયાકાંઠો છે તો દરિયાકાંઠે તો ફિશરી એટલે કે મત્સ્ય ઉદ્યોગ પણ ઇમ્પોર્ટન્ટ બની જશે. તો જે મચ્છીમારી કરતા હોય એ ભાઈઓ માટે પણ કંઈક ને કંઈક પ્રધાનમંત્રી દ્વારા યોજના લાગુ પાડવામાં આવી હતી અને એનું નામ છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. થોડા સમય પહેલા લાગુ થઈ ગઈ, પણ એની અંતર્ગત જે પણ ફિશરીથી જોડાયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એટલે કે દરિયાકાંઠે મત્સ્ય ઉદ્યોગના ડેવલપ માટે જે પણ અવસંરચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એના ઉપર ટોટલી 20,000 કરોડનો ખર્ચ કરવાના છે. એમાં ગુજરાત પણ સમાવેશ છે અને ગુજરાત ઉપર પણ ફોકસ કરેલું છે. માત્ર ને માત્ર આપણું ગુજરાત નથી, જો માત્ર ગુજરાત રાજ્યની વાત નથી, આપણા કુલ 9 રાજ્યો જે દરિયા કિનારો ધરાવે છે એમાં ગુજરાત પણ એમાં સમાવેશ છે અને ગુજરાતની પણ એની અંતર્ગત વાત કરવામાં આવેલી છે, જેથી કરીને ફિશરી જે છે અથવા તો ફિશિંગ બિઝનેસ છે એ એક્સપાન્ડ થાય. ઇવન આપણું ગુજરાતમાં ફિશિંગનો બિઝનેસ તો ખૂબ મોટો રહેલો છે. એમાં આ પ્રકારની જે સિસ્ટમ છે રોરો ફેરીની શરૂ થઈ ગયું છે, તો અહીંથી જો તરત જ મહારાષ્ટ્ર અથવા તો મધ્યપ્રદેશને ત્યાં ફિશ ટ્રાન્સપોર્ટ કરી શકાશે. તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની પણ વાત આવેલી હતી. આના સિવાય એક સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ એ પણ છે મિત્રો, જે મિનિસ્ટ્રી ઓફ શિપિંગ હતું. જો વિદેશમાં શું છે કે જે શિપિંગ મિનિસ્ટ્રી હોય ને એનું કાર્ય શું હોય છે, તો કે પોર્ટ્સનું ડેવલપમેન્ટ હોય છે, શિપિંગનું ડેવલપમેન્ટ, આ સિવાય વોટરવેઝ એટલે કે જે જળમાર્ગ હોય ને એનું નિર્માણનું કાર્ય રહેલું હોય છે. શેના અંતર્ગત? તો મિનિસ્ટ્રી ઓફ શિપિંગ અંતર્ગત. તો મિનિસ્ટ્રી ઓફ શિપિંગનું જે નામ હતું ને એ હવે પ્રધાનમંત્રી દ્વારા ચેન્જ કરી દેવામાં આવ્યું છે. એનું નામ થઈ ગયું છે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ કરવામાં આવ્યું છે અને એ તરીકે ઓળખવામાં આવશે. શું કામે? તો કે એનું જે કાર્ય જે છે એ નામથી જ જણાઈ જાય કે ભાઈ આ મિનિસ્ટ્રી જે છે આ બધા ઉપર હવે કાર્ય કરી રહી છે, કે પોર્ટ્સનું ડેવલપમેન્ટ છે, શિપિંગ છે અને વોટરવેઝ, આ બધાનું ડેવલપમેન્ટ છે એ મિનિસ્ટ્રી દ્વારા થઈ રહ્યું છે. તો આ ત્રણ વસ્તુ મિનિસ્ટ્રી ઓફ શિપિંગ કરતું હતું, એટલા માટે જ એનું નામ બદલી અને હવે નામ થઈ ગયું છે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ. તો મિત્રો તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા જે પણ તમે જો રોરો ફેરી શરૂ કરવામાં આવી છે, રોપેક્સ ફેરી શરૂ કરવામાં આવી છે અને આના સિવાય પ્રધાનમંત્રી દ્વારા જે પણ વધારે માહિતી આપવામાં આવી હતી એ તમારી સમક્ષ રજૂ થઈ ગયેલ છે. એના પછી મિત્રો અગત્યનો જે સેકન્ડ ટોપિક છે કે હિમાલયના વાતાવરણમાં ટાર બોલ. તો જોઈએ શું છે આ ટાર બોલ હિમાલયના વાતાવરણમાં ક્યાંથી આવે છે અને શું એની ઇફેક્ટ આવવાની છે. તાજેતરમાં હિમાલય તિબેટ પઠાર, પઠારનો અર્થ મિત્રો ઉચ્ચ પ્રદેશ પણ થાય, ઉચ્ચ પ્રદેશ પણ થાય છે. એટલે કે મેદાન જેટલો નીચો નથી અને પર્વત જેટલો ઊંચો નથી, એટલે કે ફ્લેટ ટોપ આ રીતે વિસ્તાર હોય તો એને પઠાર કહેવામાં આવતો હોય છે. ટેબલ ટાઈપ, મેચ ટાઈપની આકૃતિ હોય. તો તાજેતરમાં હિમાલય તિબેટ પઠારના એક રિસર્ચ સેન્ટર દ્વારા એકત્રિત કરેલા નમૂનામાં અભ્યાસથી જાણકારી મળી કે હવાના હાજર કણોમાં લગભગ 28% જેટલા ટારબોલ છે. હવે ટારબોલથી શું થાય છે કે તાપમાન હોય ને એમાં વધારો થાય. તો હિમાલય નજીકની જે હવા છે, આ હિમાલય રેન્જ છે, હિમાલય નજીકની જે પણ હવા રહેલ છે મિત્રો, એમાં આશરે 28% જેટલા ટારબોલ રહેલા છે. ટારબોલ શું કરશે? ટેમ્પરેચર જે ગરમી હોય એ વધારે છે, તો હિમાલયનો બરફ શું થશે? પીગળશે. પેલી ઇફેક્ટ તો ડાયરેક્ટ અહીંથી જોઈએ વધારે. હિમાલય તિબેટ પઠાર વિશે પહેલા તો એની વાત આવી હતી કે તે વિસ્તારમાં 28% ટારબોલ જોવા મળ્યા છે. તો વિસ્તાર કયો છે? તો કે એને થર્ડ પોલ ઓફ ધ અર્થ માનવામાં આવે છે, પૃથ્વી ઉપરનો ત્રીજો ધ્રુવ માનવામાં આવે છે. જો આ પૃથ્વી હોય તો પૃથ્વી પર બે ધ્રુવ હોય, એક તો ઉત્તર ધ્રુવ અને બીજો હોય દક્ષિણ ધ્રુવ. હવે આ વિસ્તારમાં આપણે જો કારાકોરમનો વિસ્તાર આવેલો છે આ ભાગમાં. ઇવન આપણું ઇન્ડિયા અહીંયા આવશે. ઇન્ડિયાની ઉત્તર બાજુ જે હિમાલય છે તે કારાકોરમ આવેલ છે. તો મિત્રો આ જે કારાકોરમ શ્રેણી છે ને એને જ ખાસ કરીને થર્ડ પોલ ઓફ ધ અર્થ મનાય છે. થર્ડ પોલ ઓફ ધી અર્થ. શા માટે? કે જો એક આપણે જોઈએ છે નદી વહેતી હોય પાણીની, પણ આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જોઈએ ને તો નદી પાણીની નહીં હોય પણ શું હશે? બરફની હશે, જેને કહેવાય છે ગ્લેશિયર, અથવા તો એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ હિમ નદી. તો પૃથ્વી પર સૌથી વધારે હિમ નદી બે જગ્યાએ જોવા મળે છે. એક છે ઉત્તર ધ્રુવના વિસ્તારમાં અને સેકન્ડ છે દક્ષિણ ધ્રુવના વિસ્તારમાં. પ્રથમ અહીંયા, સેકન્ડ અહીંયા. અને આ બે પછી જો સૌથી વધારે હિમ નદી જોવા મળતી હોય તો એ આ વિસ્તારમાં છે, હિમાલય વાળા વિસ્તારમાં. એટલે જ એને પૃથ્વીનો શું કહે છે? ત્રીજો ધ્રુવ માનવામાં આવે છે. તો થર્ડ પોલ ઓફ ધ અર્થ માનવામાં આવે છે. આની સાથે જ આબોહવા પરિવર્તન અને માનવ પ્રભાવના કારણે અહીંના ગ્લેશિયર છે શું થઈ રહ્યા છે? પીગળી રહ્યા છે. આબોહવા પરિવર્તન આપણે જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપ વૃદ્ધિ થઈ રહી છે.
વૈશ્વિક તાપ વૃદ્ધિ થઈ રહી છે અને માનવ પ્રભાવ શું કામે જો પંજાબ છે, હરિયાણા છે, આ રાજ્યો અહીંથી નજીક થાય છે હિમાલયની, તો અહીંયા જે પણ અવશિષ્ટ ભાગ હોય એટલે કે વધારાના જે ઘઉંના ભાગ હોય, વધારાના ભાગ કોના તો કે જે પણ પાક લગાવ્યા છે એના વધારાના ભાગ હોય એને સળગાવવામાં આવે છે, તો એનાથી શું થશે કે આસપાસનું જે વાતાવરણ હોય ને એ પોલ્યુટ થાય, પ્રદૂષિત થાય. જો અત્યારે દિલ્હી, યુપી, રાજસ્થાન આ વિસ્તાર, હરિયાણા આ વિસ્તારમાં સૌથી વધારે પ્રદૂષણની સમસ્યા રહેલી છે. સૌથી વધારે દિલ્હી અને રાજસ્થાનમાં છે. શા માટે? તો કે જે હરિયાણા અને જે પંજાબ છે એ વિસ્તારમાં જે પણ વધારાના પાકના જે અવશિષ્ટ ભાગ હોય એને સળગાવે છે અને પ્રદૂષણ થાય છે. તો આ વિસ્તાર પ્રદૂષણની સમસ્યા હોવાનું એક મૂળ કારણ આ પણ રહેલું છે. તો આ માનવ અને જો આબોહવા એટલે કે કુદરતી અને માનવ સર્જિત બંને કારણોથી આ હિમાલય વિસ્તારમાં જે પણ ગ્લેશિયર છે, હિમનદી છે, શું થઈ રહી છે? પીગળી રહી છે. હવે આ તો થઈ હિમાલય તિબેટના પઠાર વિશે. હવે ટારબોલ શું છે એકચ્યુઅલમાં જોઈએ તો પ્રકાશ અવશોષિત કરવા વાળા, એટલે પ્રકાશનું શું કરશે? શોષણ કરશે. પ્રકાશનું શોષણ કરશે. સિમ્પલ વિચાર કરો કે હું એક કણ રાખું અહીંયા, તો સૂર્યમાંથી જે પણ પ્રકાશ આવશે એના ઉપર આપાત થશે અને ખરેખર શું જવું જોઈએ? એમાંથી પરાવર્તન થવું જોઈએ. પણ આ આપાત થતો પ્રકાશમાંથી એ મેક્સિમમ અમાઉન્ટમાં શું કરશે? શોષી લેશે, એની અંદર સમાવેશ કરી લેશે. તો મેક્સિમમ સૂર્યપ્રકાશ સમાવેશ કરે તો તાપમાન કેવું થશે? વધી જશે. તાપમાન વધી જશે અને પરાવર્તન કેવું થઈ જાય? ઓછું થઈ જશે. તો આ જે કણ છે ને સૂર્યપ્રકાશનું સૌથી વધારે શોષણ કર્યું, તેનું તાપમાન શું થાય? વધી જાય. હવે આવા હજારો કણ હોય તો તાપમાન આખા વિસ્તારનું કેવું થાય? ખૂબ વધારે વધી જતું હોય છે. તો કરોડવાળા નાના કાર્બોનિશિયલ કણ છે જે બાયોમાસ કીધું ને, બાયોમાસ એટલે શું થાય કે જે જીવંત વસ્તુ હોય અને છેલ્લે અંતિમ અપશિષ્ટ ભાગ હોય. તો પાકને જે છે ખેડૂત જે પાક વાવે છે એના જે અપશિષ્ટ ભાગ છે, પાકનું ઉત્પાદન આવી ગયું, વધે જે કચરો છે, સુકાયેલો કચરો છે અને આના સિવાય જીવાશ્મ ઈંધણ જે રહેલું છે એના બાળવાથી સળગવાના કારણે નિર્મિત જે કણ હોય છે મિત્રો એને ટારબોલ કહે છે અને એની ઉપર બરફ જે છે એ જમા થાય છે અને આ બધું વસ્તુ છે બરફ ઉપર જમા થાય એટલે બરફ એની આસપાસ ચોંટી જતા હોય. તો જુઓ આ રીતે થશે. અહીંયા હિમાલયની આવેલું છે આ વિસ્તારમાં, તો આ વિસ્તારમાં જે પણ સળગાવે છે હવે એ તો પવન આવશે એટલે એની સાથે ટ્રાન્સફર થશે, તો અહીંના જે કાર્બન કણ છે એ ધીરે ધીરે હિમાલય સાઈડ ટ્રાન્સફર થાય છે અને ત્યાં જે બરફ આવેલો છે, બરફની જે ચાદર હોય, ધારો કે બરફ પથરાયેલો છે એના ઉપર બધે આમ પલટા હોય, તો એના ઉપર પડે તો કાર્બનનો કણ વચ્ચે આસપાસ બરફને એવું ભેગું થઈ જતું હોય છે અને ખાસ કરીને લગભગ તો કાર્બન એમને આખી જે બરફની પ્લેટ હોય ને એના ઉપર આમ પડે બધે, એ તો બરફ ઉપર પડશે. હવે શું થશે કે ધારો કે આ કાર્બનના કણ રહેલા છે તો સૂર્યપ્રકાશ જે આવ્યો એનાથી શું કરશે? ફરી એકવાર અહીં સમજીએ. ધારો કે બરફની પ્લેટ છે, આના ઉપર ધારો કે કાર્બનના કણ રહેલા છે. હવે સૂર્યપ્રકાશમાંથી જેવા કિરણો આવશે, આ જે કાર્બનના કણ છે, ટારબોલ છે, શું કરશે? આ કિરણોનું આપણે જોયું કે હમણાં શોષણ કરશે, તો આ કિરણોનું શોષણ કરશે અને આ વિસ્તારનું તાપમાન શું કરશે? વધારશે. તો બરફની સપાટીનું તાપમાન વધશે તો શું થશે? આ બરફ છે પીગળવા લાગશે. તો ધીરે ધીરે જે પણ ગ્લેશિયર રહેલા છે, બરફની નદીઓ છે, બધું શું થાય છે? પીગળી રહ્યું છે. તો જુઓ જે વિસ્તારના તાપમાન વધે છે ત્યાં સૌથી પહેલી ઇફેક્ટ દેખાશે. ઇવન ટારબોલના લીધે એમ કહી શકાય કે ગ્લોબલ વોર્મિંગમાં પણ એ ભાગ લઈ રહ્યું છે, વૈશ્વિક તાપ વૃદ્ધિમાં પણ એ ભાગ લઈ રહ્યું છે. અભ્યાસનો મુખ્ય બિંદુ જોઈએ તો ટારબોલનું પ્રમાણ જે છે એ પ્રદૂષણના ઉચ્ચ સ્તરના દિવસોમાં વધી જાય છે. પ્રદૂષણ જે વિસ્તારમાં એટલે કે જે દિવસોમાં વધારે થતું હોય ત્યારે ખૂબ વધી જાય છે. સામાન્ય રીતે જુઓ કે જ્યારે ખેતીનો પાક લેવાઈ જાય એના પછી આ પરાલી જે હોય છે એટલે કે જે પાકના અવશિષ્ટ ભાગ, પાકના જે વધેલા ભાગ છે એને પરાલી કહેવામાં આવે છે, એને સળગાવાતા હોય છે. તો એ સમય દરમિયાન તમે જુઓ તો આ પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધે છે. ખેડૂતો જ્યારે વસ્તુ સળગાવે છે અવશિષ્ટ ભાગોને ત્યારે કાર્બન ઉત્પન્ન થાય છે અને એ બધી છે દૂર લગીને જતા હોય છે. તો એ સમયે આ ટારબોલની સંકલ્પના જે ટારબોલ છે એ હિમાલય વિસ્તારમાં ખૂબ જ વધારે જોવા મળે છે અને જેનાથી શું થાય છે? ગ્લેશિયર જે હિમ નદીઓનો વિસ્તાર છે શું થાય છે? પીગળી જાય છે. તથા વૈશ્વિક તાપમાન કીધું ને, ગ્લોબલ વોર્મિંગમાં પણ એનો ભાગ રહેલો છે. હિમાલય વાતાવરણમાં પ્રાથમિક બ્રાઉન કાર્બનના જીવાશ્મ ઈંધણના સળગવા દરમિયાન ઉત્સર્જિત થાય છે. જો આ કાર્બનના કણ કીધા એ આવે છે, આ ટારબોલ જે છે એમાં હોય છે શું એકચ્યુઅલી? તો ટારબોલની અંતર્ગત બ્રાઉન કાર્બન હોય. એ બ્રાઉન કાર્બન ક્યાંથી આવે? તો જે પણ જીવાશ્મ ઈંધણ છે એના સળગવા દરમિયાન છે ઉત્સર્જિત થતા હોય છે. તો મિત્રો પૂછી શકે કે જે ટારબોલ છે એની અંદર શું હોય છે, જોઈએ એના વિશે પણ ડીપમાં. બ્રાઉન કાર્બન એવા કણ છે જે ટારબોલ એટલે કે કાર્બન છે, ઓક્સિજન છે એનાથી મળીને બનેલા નાના
ચીપચીપા એટલે કે આમ તમે એને અડો ને આખો જે કણ રહેલો હોય બરફવાળો ને એવો એ કણ અડો ને તો આમ ચીપચીપો લાગે. અને જેમાં નાઇટ્રોજન અને સલ્ફર અને પોટેશિયમની માત્રા કેવી હોય? ઓછી હોય. તો બ્રાઉન કાર્બન એવા કણ છે જે ટારબોલનું શું કરે છે? નિર્માણ કરે છે. તો હવે ક્લિયર થવું જોઈએ કે ટારબોલ શું છે? તો કાર્બન ઓક્સિજનથી મળીને બનેલો એક નાનો અને ચીપચીપાવાળો એક ગોળો છે, જેની અંતર્ગત નાઇટ્રોજન, સલ્ફર અને પોટેશિયમની માત્રા કેવી હોય છે? ઓછી હોય છે. તો આ પ્રકારના નિર્માણ જે ટારબોલ છે નિર્માણ કોણ કરે છે? બ્રાઉન કાર્બન છે કરે છે. અને બ્રાઉન કાર્બન ક્યાંથી આવે છે? તો કે જે પણ જીવાશ્મ રહેલા છે, પરાલી હોય, આ બધાના સળગવાથી કાર્બન બ્રાઉન કાર્બન છે એ ઉત્પન્ન થાય છે. BRC આવું પણ કહેવાય છે. બ્રાઉન કાર્બન ઉત્પન્ન થાય છે અને એ બ્રાઉન કાર્બન છે એ ટારબોલ છે એને બનાવે છે. બાયોમાસના સળગવાથી કીધું ને, બ્લેક કાર્બન છે એ સાથે ઉત્સર્જિત થવાવાળા આ પ્રાથમિક બ્રાઉન કાર્બન BRC બ્રાઉન કાર્બન એક મહત્વપૂર્ણ પ્રકાશ અવશોષિત કરવાવાળા કાર્બોનિલ એરોસોલ છે. એરોસોલ એટલે હવામાં ભળી જવા વાળું. તો પ્રકાશનું શું કરે છે? અવશોષણ કરે છે, જે ટારબોલની મૂળ સંકલ્પના છે. હવે બ્રાઉન કાર્બન છે એમાંથી જ ટારબોલ બને છે. હવે બ્રાઉન કાર્બન છે એ પ્રકાશનું શોષણ કરતું હોય તો ટારબોલ પણ શું કરે? પ્રકાશનું શોષણ કરવું છે, પ્રકાશ એમાં એડ થઈ જશે. સિંધુ ગંગાના મેદાનમાં ઘઉંના પાકના અવશેષોને સળગાવવાથી વાતાવરણમાં કાર્બન ક્લસ્ટરનું નિર્માણ થયું છે, જેને હિમાલય વાતાવરણ સુધી પહોંચવામાં વાયુ રાશિ મહત્વની ભૂમિકા કરે છે. કીધું ને, પંજાબ હિમાલયનો જે વિસ્તાર છે, પંજાબ હરિયાણા જે વિસ્તાર છે, એ વિસ્તારમાં ઘઉંના લઈને જે વધેલા ભાગ છે એ સળગાવી અને પછી એને દૂર લગીને પહોંચાડવામાં જે વાયુ રાશિ એટલે કે પવન જે છે એ સળગેલા ભાગમાં જે પણ કાર્બન બ્રાઉન કાર્બન હોય એ વાતાવરણમાં પડશે, ત્યાંથી એને હિમાલયના વિસ્તારમાં ટ્રાન્સફર કરે છે. અને હિમાલયમાં અત્યારે આ પ્રકારની મુશ્કેલી રહેલી છે. એના પછીનો ટોપિક જોઈએ મિત્રો, મેટ્રો નિયો પરિયોજના. મિત્રો, કેન્દ્ર સરકારે ટિયર 2 અને ટિયર 3 નગરો જે છે, ટિયર 2 અને ટિયર 3 વસ્તીની જે સંખ્યા છે એના આધારે પાડવામાં આવતા હોય છે. 10 લાખ, 10 લાખ, 10,000 એવી રીતે. તો ટિયર 2 અને ટિયર 3 નગરો જે છે એમાં ઓછા ખર્ચ ધરાવતી એક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, જેને મેટ્રો નિયો પરિયોજના કહીએ છીએ, એને શરૂ કરવા માટે કેટલાક નિર્દેશકો હતા, એને મંજૂરી આપેલી છે. તરત થતા ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ શું છે? મેટ્રો સાંભળેલો કે મેટ્રો ટ્રેન, પણ વોટ ઇઝ મેટ્રો નિયો પરિયોજના? મેટ્રો નિયો એટલે શું થાય છે જોઈએ તો મેટ્રો નિયો સિસ્ટમ પરિવહનની એક અદ્વિતીય અવધારણા છે, જે ભારતમાં પ્રથમવાર આ પ્રકારની કોઈ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ જે છે મિત્રો ડેવલપ થઈ રહી છે. મેટ્રો નિયો પરિયોજના તે એક MRTS એટલે કે માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે, જે ભારતના ટિયર 2 અને ટિયર 3 નગરોની સાથે એક ટિયર 2 અને ટિયર 3 ના જે નગરો છે એની સાથે જે ઉપનગરીઓ આપણે કહીએ ને, નાના નગર હોય, એને ટ્રાન્સપોર્ટેશનની જરૂરતને પૂર્ણ કરવા માટે આદર્શરૂપ છે. સિમ્પલ વિચારો, એક મોટો સિટી હોય તેમાં ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ડેવલપ કર્યું હોય તો કેટલું અઘરું પડે છે. આ મેટ્રો એના માટે ખર્ચો બહુ વધી જતો હોય. તો આ મેટ્રો એના જે ખર્ચો થાય છે એને અટકાવવું અથવા તેના ઓછા ખર્ચમાં રૂપાંતર કરવું હોય તો એના માટેના મેટ્રો નિયો પરિયોજના છે. કેવી રીતે ઓછા ખર્ચામાં? જો, પર્યાવરણને અનુકૂળ છે, અત્યાધુનિક છે, ન્યૂનતમ ધ્વનિ પ્રદૂષક છે, ધ્વનિનો પ્રદૂષણ પણ ઓછું થાય છે, તથા પરંપરાગત મેટ્રોની સાપેક્ષમાં હળવી અને નાની હશે. એટલે જો જગ્યા જે છે ઓછી જોશે અને હળવી છે એટલે બહુ કોસ્ટલી એવું હશે નહીં. એ જે કોસ્ટ છે મિત્રો, જે પરંપરાગત આપણે જે મેટ્રો ટ્રેન ચલાવીએ છીએ એની સાપેક્ષમાં આની કોસ્ટ છે ખાલી 25%. મેટ્રો માટે 1 કરોડની જરૂર હોય તો આના માટે ખાલી 25 લાખની જરૂર છે. તો 25% ખર્ચ ધરાવતી આ મેટ્રો નિયો પરિયોજના હોય છે. તેમાં જુઓ, એક રેલવે ટ્રેકની જગ્યાએ રસ્તા પર ચાલશે. આપણે જાણીએ છીએ થોડું ઘણું તો મેટ્રોનો અંદાજ હોય જ કે મેટ્રો ટ્રેન હોય તો એના માટે એની પટરી જોઈએ, પાટા જોઈએ. તો આમાં તમે જુઓ ને તો ટ્રેનના પાટાની જરૂર નથી, રસ્તા ઉપર ચાલશે. સિમ્પલ જુઓ, ઘણા મૂવીમાં પણ ઇવન જે આઉટ ઓફ ઇન્ડિયા ઘણા સિટી જે છે ઇંગ્લેન્ડ છે ત્યાં આ પ્રકારની સિસ્ટમ હોય છે. આ રોડ છે એના ઉપર એક બસ જેવું છે એ ચાલે છે. આ મેટ્રો છે, મેટ્રો નિયો બસ જેવી વ્યવસ્થા ચાલે છે. અને આને જે સપ્લાય છે ને ઉપરથી આપવામાં આવેલ છે. જો, હવે આના માટે સ્પેશિયલ પાટાની જરૂર નથી. એટલે જો ખાલી જે રસ્તા છે એના ઉપર જ ચાલે છે. હવે આ રીતે ઇલેક્ટ્રિક સપ્લાયથી ચાલે છે તો તમે જો પ્રદૂષણ, ધુમાડા નહીં થાય છે એ બધું ઘટી જશે. આના સિવાય શાંત જે ઇલેક્ટ્રિક સિસ્ટમ હશે આખી, તો મોટર એનાથી ચાલતું હશે એટલે ધ્વનિ પ્રદૂષણ છે એ પણ શું થશે? ઘટી જશે. માત્ર ને માત્ર ઇલેક્ટ્રિક સપ્લાય ઉપરથી દેવામાં આવે છે ઓવરહેડ, અને આખી જે સિસ્ટમ છે એ ચાલતી હોય છે. સ્પેશિયલ પાટાની એવી ડિમાન્ડ હોતી નથી. તો આ મિત્રો તમે જુઓ કે રેલ ટ્રેકની જગ્યાએ રસ્તા પર ચાલતી હશે, પરંતુ ઉર્જા જે છે ઓવરહેડ વાયરથી પ્રાપ્ત થશે. કીધું ને,
આ ઓવરહેડ વાયર ઉપર જે વાયર છે ત્યાંથી ઉર્જા છે એને પ્રાપ્ત કરવામાં આવતી હશે. તીવ્ર ઢાળ પણ સરળતાથી ચલાવી શકે તે રીતે બનાવેલ છે. ઢાળ આવે તો કદાચ એમ થાય કે ઢાળ માટે તો એન્જિન પાવરફુલ જોઈએ, પણ ત્યાં પણ આરામથી ચાલી શકે એ પ્રકારની સિસ્ટમ છે લગાવેલી હશે. ભવિષ્યમાં ટ્રાફિક ડિમાન્ડ મુજબ આ સિસ્ટમ છે ને અપગ્રેડ પણ કરી શકાશે. આ બધા જે ફીચર્સ આપવામાં આવેલા છે યોજનામાં કીધેલું છે કે ભવિષ્યમાં જેમ ટ્રાફિક ને બધું વધતી જશે એ પ્રમાણે આ સિસ્ટમ જે છે ને અપડેટ પણ કરી શકાશે. હાલમાં જો કીધું કે યોજનાને મંજૂરી માટે આપણે વાત થઈ રહી છે કઈ જગ્યાએ, તો હાલમાં નાસિક મહારાષ્ટ્રનો અને તેલંગાણાનો જે વારંગલ છે આ બંને જિલ્લામાં આ જે મેટ્રો નિયો પ્રોજેક્ટ છે સિસ્ટમ છે એના ઉપર યોજના બનાવાઈ રહી છે. યાદ રાખો, મહારાષ્ટ્રનું નાસિક અને તેલંગાણાનું વારંગલ. એમાં નાસિક માટે 30 સ્ટેશનોને એક સાથે 33 કિલોમીટરની લંબાઈના પ્રોજેક્ટને મંજૂરી મળી ગયેલ છે. મહારાષ્ટ્રના નાસિકમાં જે 30 અલગ અલગ સ્ટેશન છે એને જોડવા માટે ટોટલ 33 કિલોમીટરની લંબાઈનો આ પ્રોજેક્ટ માટેની જે મંજૂરી છે મળી ગયેલ છે. અને તેલંગાણા વારંગલમાં જે છે આના ઉપર વાત ચાલી રહી છે. તો ભારતમાં પ્રથમ મહારાષ્ટ્ર લગભગ બની શકે છે નાસિકમાં કે આ પ્રકારનો પ્રોજેક્ટ છે મેટ્રો નિયો શરૂ થશે. એના સિવાય મેં તમને કીધું કે હાઇપરલૂપ પ્રણાલી હોય છે. શું હોય છે? જો આકૃતિ જોવો એટલે અંદાજ આવી જશે સીધું જ. હાઇપરલૂપ એટલે એક પ્રકારની ટ્યુબ છે, જો આખી મોટી ટ્યુબ છે જેમાં વેક્યુમ એટલે કે જે શૂન્ય અવકાશ જેવું કહીએ ને આપણે, શૂન્ય અવકાશ, હવાનું દબાણની ખૂબ જ નીચું હોય અથવા તો 0 જેટલું હોય, તો આ પ્રકારે તમે જો એક પ્લેટ બનાવે છે, એક નળી બનાવેલી છે, એક લૂપ બનાવેલી છે જેની અંતર્ગત આ પ્રકારનું ડબ્બા જેવું ટેક્સી જેવું રાખેલું છે જે પ્લેનની ઝડપથી જે છે એ પરિવહન કરશે. પ્લેનની જે ઝડપ હોય એટલી સ્પીડથી એ આગળ વધશે અને જે મોટા મોટા સિટીઓ છે એની વચ્ચે આ પ્રકારનો પ્રોજેક્ટ ચાલશે અને એને કનેક્ટિવિટી આપશે. તો પોડ એટલે કે એક પ્રકાર આપણે ડબ્બો કહીને, આપણે કેમ ટ્રેનનો ડબ્બો કહીએ એ પ્રકારનું એક પોડ હશે જેમાં વાહનમાં વિમાનની ગતિથી શહેરોને જોડવાવાળી એક વેક્યુમ ટ્યુબ આખી શૂન્ય અવકાશની અંદર હશે. એ પ્રકારની ટ્યુબમાં માધ્યમથી આ છે લૂપને આખી ચલાવવામાં આવશે. આ ટેકનોલોજીને હાઇપરલૂપ કહેવામાં કારણ એ છે કે પરિવહન એક લૂપના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. જુઓ, આ પ્રકારે ટ્યુબ આખી જે રાખેલી છે એની અંતર્ગત પરિવહન આ જે પોડ છે એ ટ્રાન્સપોર્ટ કરી રહ્યા છે. હવે શૂન્ય અવકાશ છે તો અવરોધ ની બધું ખૂબ જ ઘટી જતું હોય છે, એટલે આ જે કહી શકાય કે ત્યાંની જે સ્પીડ છે એ ખૂબ જ વધારે છે, મોટા મોટા સિટીને કનેક્ટ કરશે. આગળ જોઈએ તો પોડ ટેક્સી. આ જે ફોટો છે ને પોડ ટેક્સીનો જ છે. તેને પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ એટલે કે પીઆરટી પણ કહેવામાં આવે છે. સામાન્ય ટેક્સીની જેમ યાત્રીઓ નાના સમૂહની માંગ એટલે કે આશરે 5 થી 6 વ્યક્તિની માંગ હોય એને આધારિત ફીડર અને શટલ સેવા, આપણે કહીએ ને શટલ યુ, શુદ્ધ ભાષામાં શટલ યુ કહે, જે છકડો આવે છે, રિક્ષા આવે છે, એ જ પ્રકારની એક ટેક્સીની સુવિધા છે જેમાં શું હશે કે ભાઈ આ પ્રકારે મોડર્ન ટેકનોલોજી ધરાવતી હશે, ઇલેક્ટ્રિસિટીથી ચાલતી હશે. પ્લસ સૌથી વધુ વિશેષતા એ છે કે આમાં કોઈ ડ્રાઈવર નહીં હોય, ચલાવવાળા કોઈ વ્યક્તિ હશે નહીં, ઓટોમેટિક એના રૂટ ઉપર સેટ હોય. ધારો કે અહીં A નામનું સ્ટેશન છે, અહીં B નામનું સ્ટેશન છે, અહીં C નામનું સ્ટેશન છે, તો ટેક્સી આવી 4-5 પડી હોય. હવે એમાં બેસે, એની જે પણ ટિકિટ હોય એ આપી દે અને એ બેસે એટલે A થી B, B થી C, એને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. અંદર કોઈ ડ્રાઈવર સંચાલિત કંઈ હશે નહીં. તો ઓટોમેટિક એ પ્રકારનું જે મોટી ટ્રેન ને એવું ચાલે છે એમાં કેમ સંચાલક કોઈ ડ્રાઈવર બેસતા હોય ટ્રેનને સંચાલિત કરે, અહીં એવું કોઈ હશે તો સીધી તમને એમ થાય કે મારે A થી C લગીને જવું છે તો એ વસ્તુ છે આ જે પોડ છે એ C પાસે ઉભો રહેશે, જે પણ પૈસા થતા હશે તે ચૂકવી દેવાના રહેશે. તો આ પ્રકારે જો તો પોડ ટેક્સી છે એનો પણ કન્સેપ્ટ છે એ ચાલી રહ્યો છે. અહીં તમે જો તો અહીંયા પણ પ્રદૂષણની બધું ઓછું થશે તો એ પણ ફાયદો રહેલો છે. તો અલગ અલગ તમે જો ટ્રાન્સપોર્ટેશનના નવા માર્ગ છે ઉભરી આવ્યા છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના કરંટ અફેર્સના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો જેથી એનો પણ લાભ લઈ શકે. કાલે ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.